શ્રાવણના બીજા સોમવારે વડોદરાના રામેશ્વર મહાદેવ મંદિરે લીલા શાકભાજીનો મનોરથ યોજાતા ભક્તિમય માહોલ સર્જાયો હતો। શ્રાવણ મહિનાના બીજા સોમવારે વડોદરાના વાઘોડિયા રોડ પર પ્રભુનગર પાસે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર રામેશ્વર સેવા સમિતિ દ્વારા લીલા શાકભાજીનો ભવ્ય મનોરથ યોજાયો હતો। ભગવાન રામેશ્વર મહાદેવને વિવિધ લીલા શાકભાજીને આકર્ષણ શણગાર કરવામાં આવ્યો હતો। મનોરથના દર્શન અને મહાઆરતીમાં આસપાસની સોસાયટીઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મંદિર પરિસરના સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। શ્રાવણ માસનો આ બીજો સોમવાર અને અમારે દરેક સોમવારે મનોરથ તો રાખ્યા છે। આજે શાકભાજીનો મનોરથ અમારા કમિટી મેમ્બર એવા વિનોદભાઈ પટેલનો જ આજે મનોરથ હતો અને ખૂબ સારી રીતે ઘણી બધી મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા હતા અને બધાએ દર્શનનો લાભ લીધો। સરસ રીતે અમારા પ્રોગ્રામ ચાલી રહ્યા છે। આ મહિનાની અંદર લગભગ 15 દિવસ અમારા પ્રોગ્રામ છે। દરેક સોમવાર, દરેક મંગળવાર અને દરેક શનિવાર। મંગળવાર અને શનિવાર બધા અમે સુંદરકાંડના પાઠ રાખેલા છે અને લગભગ 8:30 પોણા 9 ચાલુ કરીએ છીએ। 11, 11:30 વાગે છે। બધા જ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપે છે। પાઠ બાદ અમે અલ્પાહાર જેવું પણ રાખીએ છીએ અને આજુબાજુની સોસાયટીનો ખૂબ અમને સપોર્ટ મળેલો છે અને દરેક જણ બહુ ભાવપૂર્વક અને અહીંયા હાજરી આપે છે અને અમારો મનોરથ સંપૂર્ણ રીતે સંપન્ન થાય છે। આજ રોજ રામેશ્વર મહાદેવમાં શાકભાજીના મનોરથનું શણગાર કરેલું છે। આ સ્થળ પ્રભુનગર સોસાયટી કોસ્મોસ બેંકની પાછળ વાઘોડિયા રોડ સોસાયટી પારોલની બાજુમાં આવેલું છે। હવે અનિરત આવા પ્રોગ્રામ કરતા રહીએ છીએ અને હમણાં 8:30, 9 વાગે ભજન સંધ્યાનો લાઈવ કાર્યક્રમ છે। તો આપ સર્વને નમ્ર વિનંતી આ મંદિરનો લાભ લઈ દર્શન કરીએ। મારા સાથી મિત્ર સુનિલભાઈ ચોકસી, વિનુભાઈ, જીતુભાઈ દરેક સાથે સાથ સહકાર અમને આપેલા છે। આપ આગળ આ સુનિલભાઈ કહેશે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।